નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા મોદી અને ટ્રમ્પનું પુતલા દહન કરે તે પહેલા હોદ્દેદારોની અટકાયત કરી। કોર્પોરેટર જગત ભારત છોડો, કોર્પોરેટર જગત ખેતી છોડોના નારા સાથે ટેરિફનો વિરોધ કરી ટ્રમ્પ મોદીના પુતળા દહન કાર્યક્રમ ધાનેરા ખાતે યોજાયો। સંયુક્ત કિસાન મોરચા ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર આજે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આપવામાં આવેલ, તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા દરેક તાલુકાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવેલ હોય, તેથી ધાનેરા તાલુકા મથકે જૂના બસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ ડોલાભાઈ ખાગડા, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને તાલુકા સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પુતળું દહન કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તેથી પુતળા દહન કાર્યક્રમ ધાનેરા બસ સ્ટેશન વિસ્તારમાં હોય, તેથી પુતળા દહન કાર્યક્રમ સૂત્રોચ્ચાર સાથે યોજાય તે પહેલા ધાનેરા પોલીસ જૂના બસ સ્ટેશન આવી પહોંચી અને ઝપાઝપી કરી પુતળું છીનવી લીધેલ અને પુતળાના દહન કરે તે પહેલા પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ ડોલાભાઈ ખાગડા, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા વગેરે ખેડૂતો આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવેલ છે। વધુમાં જિલ્લા પ્રમુખ ડોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે કોર્પોરેટરથી ખેતીને દૂર કરી વિદેશી કંપનીઓ ભારત છોડો સાથે WTOના કરારના કારણે ખેડૂતોને પાક પૂરતા ભાગ મળતા નથી અને સરકાર MSP કાયદો લાગુ કરે અને કેન્દ્ર સરકારે અમેરિકન સામ્રાજ્યવાદ સાથે શરણાગતિ બંધ કરે। પ્રદેશ મહામંત્રી વી.કે. કાગે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતોના આંદોલનથી ડરેલી છે, તેથી પોલીસને આગળ કરે છે અને પોલીસ પણ લોકશાહી દેશમાં સરકારનો વિરોધ કરવા દેતી નથી, પરંતુ અમે સરકાર અને પોલીસથી ડર્યા વગર ખેડૂતો માટે સતત લડત આપવામાં પાછા પડવાના નથી, તેની સરકાર નોંધ લઈ લે। અને આજે વાવ પોલીસ દ્વારા અમારા પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ, પાલનપુર પોલીસ દ્વારા જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ અને લાખણી તાલુકા પ્રમુખ વક્તાભાઈ અને અગથરા પોલીસ મથકે અને વડગામ પોલીસ મથકે ગોવિંદભાઈ તેમજ લક્ષ્મણભાઈ તમામ તાલુકાના હોદ્દેદારો આગેવાનોની અટકાયત કરી નજરકેદ કરવામાં આવેલ છે। રિપોર્ટર હમીરભાઈ રાજપૂત, થરાદ। આજે 13 તારીખે જ્યારે SKMમાંથી આખા દેશની અંદર જ્યારે ટ્રમ્પ અને મોદી સાહેબના પુતળાનો જે દહન કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તો કોર્પોરેટો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટરના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે, ખેત મજૂરોને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે, તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડ્યુટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા, એટલે ટ્રમ્પના પણ અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ કરેલો હતો। પરંતુ પુતળા દહન પહેલાં એ પોલીસે આવી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મજદૂરોથી ડરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે। તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આગેવાનો ઉપર જો નજર રાખવામાં આવે, એના કરતાં જો કામ કરવામાં જેટલું થાય તો ખેડૂતો અને મજૂરો એ સદ્ધર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે।